નમસ્કાર. સોશિયલ મીડિયા પર વાંચવામાં એક સરસ મજાની નાની વાર્તા આવી છે. સૌની સમક્ષ રજૂ કરું છું. વાત છે સારા નામની એક વેઇટ્રેસની. સારા એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસનું કામ કરતી હતી અને એક દિવસ રોજની જેમ રેસ્ટોરન્ટમાં આવેલા એક પતિ પત્ની સમક્ષ સારાએ ભોજનનું મેનુ આપ્યું. પણ આશ્ચર્ય વચ્ચે પેલા પતિ પત્નીએ મેનુ અડ્યું જ નહીં અને સીધું જ સારાની સામે જોઈ અને એને કહ્યું કે અમારી પાસે બહુ થોડાક પૈસા છે અને છેલ્લા થોડા સમયથી અમે પૈસાની તંગી અનુભવી રહ્યા છીએ. તો તમારી દ્રષ્ટિએ તમારી હોટલમાં જે સૌથી સસ્તી ડીશ હોય ને એવી 2 ડીશ અમારે માટે ઓર્ડર કરી આપો. સારાએ મોઢા પર કોઈ પણ જાતનો ભાવ લાવ્યા વગર બહુ ઓછી કિંમતની 2 ડીશો હતી એ ઓર્ડર કરી આપ્યો અને પેલા જે પતિ પત્ની જમવા આવ્યા હતા એમને સર્વ કરી આપી. બંનેનું જમવાનું પતી ગયું એટલે એ લોકોએ ઉતાવળમાં સારા પાસે બિલ માંગ્યું. હવે સારાએ બિલને બદલે તેમને એક સરસ મજાનો કાગળ આપ્યો અને એક કવર પણ આપ્યું. હવે કાગળમાં લખ્યું હતું કે આજે મેં મારા અંગત એકાઉન્ટમાંથી તમારું જમવાનું બિલ ચૂકવી દીધું છે, તો આ મારા તરફથી એક નાનકડી ભેટ ગણજો અને સાથે આ $100 છે જે મારી પાસે પડ્યા હતા એ હું તમને ભેટ તરીકે આપું છું. આપની સારા. તે યુગલ રેસ્ટોરન્ટ છોડીને જતું રહ્યું. પણ સારાનું આ નાનકડું કૃત્ય એમને અઢળક ખુશી આપી દીધી. એ લોકો સમજતા હતા કે એક વેઇટ્રેસ પોતાની નાણાકીય મર્યાદાઓ હોય જ અને એમ છતાંય એનું આટલું બધું મોટું દિલ કે એને આવું અદ્ભુત કામ કર્યું અને એ પણ એક પણ શબ્દ બોલ્યા વગર. એ યુગલને ખુશી પણ હતી અને સારાને પણ ખુશી હતી. એને ખુશી હતી એક નાનકડી મદદ કરવાની. સારા કોઈ ગર્ભ શ્રીમંત નહોતી એની એવી કોઈ મોટી નોકરી કે જેનો એને ઘણો બધો પગાર મળતો હોય. વાસ્તવમાં તો એના ઘરે એનું એક જૂનું વોશિંગ મશીન બગડી ગયું હતું. નવું મશીન લેવા માટે ઈચ્છતી હતી અને એની માટે લગભગ 1 વર્ષથી પૈસા બચાવી રહી હતી. આમ છતાંય પોતાના પૈસામાંથી તેણે પેલા યુગલના જીવનમાં ખુશીઓ ભરવાનું નક્કી કર્યું. આ વાતની એની બેનપણીને ખબર પડી અને સારાને સૌથી વધારે આઘાત લાગ્યો કે જ્યારે એની ખાસ બેનપણીએ એને આ કામ માટે શાબાશી આપવાને બદલે રીતસરની ખખડાવી નાખી. એની બેનપણીનું કહેવું હતું કે પોતાની જરૂરિયાતોને બાજુ પર મૂકી અને આમ બીજાને મદદ શા માટે કરવી જોઈએ, અને વાત પણ વ્યવહારુ હતી. ત્યાં જ સારાની મમ્મીનો ફોન આવ્યો. તે ખૂબ ખુશખુશાલ હતી. એણે જોરથી બૂમ પાડી અને સારાને પૂછ્યું, સારા, તે આ શું કર્યું? ને ગભરાતા અવાજે કહ્યું, મમ્મી મેં તો કાંઈ જ નથી કર્યું. કેમ, શું થયું છે? એની મમ્મીએ કહ્યું, અરે દીકરી, તને કાંઈ ખબર નથી. પેલા લોકો કે જેને તે મદદ કરી હતી તેમણે આ વાત ફેસબુક પર પોસ્ટ કરી છે. તે વાયરલ થઈ છે અને આખું ફેસબુક તારા વખાણથી ઉભરાઈ રહ્યું છે. અને સહેજ ભીના અવાજે ઉમેર્યું, બેટા, મને તારા માટે ગર્વ છે. હવે સારાને હૃદયમાં થોડી શાંતિ થઈ અને પછી તો પરિચિતો, મિત્રો, ઢગલા ફોન આવવાના શરૂ થઈ ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી સ્ટોરીએ ખૂબ ગજબ કામ કર્યું અને એક ટીવી ચેનલે સારાનો સંપર્ક કર્યો અને તેને પોતાના શો માટે આમંત્રિત કરી. શો પૂરો થયા પછી સારાને $10,000નો પુરસ્કાર આપ્યો. આ ઉપરાંત શોને સ્પોન્સર કરતી કંપની દ્વારા વોશિંગ મશીન, ટીવી, ઇલેક્ટ્રિક વસ્તુઓ, બધી આઇટમોનું ગિફ્ટ હેમ્પર પણ આપવામાં આવ્યું. આવી અસંખ્ય ભેટોનો ધોધ વરસ્યો, જેનું મૂલ્ય $1,00,000થી પણ વધારે હતું. માત્ર 2 સસ્તી જમવાની ડીશ અને $100, એ પણ કોઈ પણ અપેક્ષા વગર આપવામાં આવી હતી અને એના વળતરમાં સારાનું આખું જીવન ખુશીઓથી ભરાઈ ગયું. સાચું દાન કોને કહેવાય? કે તમારે જે વસ્તુની જરૂર નથી અથવા તો તમારી પાસે ઘણું બધું છે અને તમે બીજા કોઈને એમાંથી આપો છો, તો એ સાચું દાન નથી. સાચું દાન એ છે કે જેની તમને સખત જરૂર છે, પણ તમે બીજાની જરૂરિયાતને તમારી જરૂરિયાત કરતા આગળની
હરોળમાં મૂકો છો, આગળ એને વધારે મહત્વ આપો છો, તો એને સાચું દાન કહેવાય. ખરી ગરીબાઈ નાણાંની હોતી જ નથી, પણ ગરીબાઈ છે માનવતા અને ઉદાર અભિગમની. આવો આપણે સૌ ખુશીઓ વહેંચીએ. ખુશ રહેવાનો અને સુખી થવાનો આ સૌથી સહેલો રસ્તો છે. આભાર.